ગુજરાતમાં યુવાનોની રફતાર સામાન્ય માણસનો ભોગ લઈ રહી છે। છેલ્લા 3 દિવસમાં આ ત્રીજી ઘટના સામે આવી છે, જેમાં બેફામ રીતે કાર હંકાવવામાં અકસ્માત સર્જાયો હોય। વડોદરા બાદ રાજકોટમાં બેફામ બનેલા નબીરાએ એકનો જીવ લીધો છે અને યુવાનોની સ્પીડની મજામાં આખરે ક્યાં સુધી સામાન્ય માણસ જીવ ગુમાવતા રહેશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। છેલ્લા કેટલાય સમયથી ગાડીની રફતારમાં લોકોનો જીવ ગુમાવી રહ્યા છે। 2 દિવસ પહેલા જ વડોદરામાં રક્ષિત ચોરસિયા નામના નબીરાએ ફૂટબોલની જેમ 8 લોકોને ઉડાડ્યા, જેમાં એક મહિલાનું મોત પણ થયું અને તેમના પતિ હજી વેન્ટિલેટર પર છે અને અકસ્માતમાં ઈજા પામનાર એક બાળકીનું પગનું ઓપરેશન પણ કરવામાં આવ્યું। આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા, કારણ કે અકસ્માત કર્યા બાદ પણ નબીરો અનધર રાઉન્ડની બૂમો પાડતો હતો। આ ઘટનાના હજી તો થોડા જ દિવસ થયા છે, તેવામાં રાજકોટમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સર્જાઈ છે અને એક નબીરાએ સામાન્ય માણસનો જીવ લીધો છે। રાજકોટમાં રવિવારની રાત્રે 10 વાગ્યાથી 11 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો, જેમાં પૂરપાટ ઝડપે આવતી કારે રસ્તે જતા 3 લોકોને કચડી નાખ્યા, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। રાજકોટમાં મોડી રાત્રે મવડી મેઇન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે ભારત પેટ્રોલ પંપ નજીક રુચિત પટોળિયા નામનો યુવકે અકસ્માત સર્જ્યો હતો અને આ નબીરાએ પેટ્રોલ પુરાવા જતા ડેરીના માલિક 59 વર્ષીય પ્રફુલ્લ ઉનડકડ અને બાઇક પર સવાર આધેડ આયુષ ડોબરિયા અને તેમની સાથે 12 વર્ષની દીકરીને અડફેટમાં લીધા હતા અને તમામને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન પ્રફુલ્લ ઉનડકડનું મોત નીપજ્યું હતું અને અન્ય 2 જે લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમની હાલત અત્યારે ગંભીર છે અને તબીબોના જણાવ્યા અનુસાર 12 વર્ષની બાળકીનો જે અકસ્માત થયો છે તેના માથામાં હેમરેજ પણ થયું છે। આરોપીનું નામ ઋત્વિજ પટોળિયા છે અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર અકસ્માત દરમિયાન તેની ગાડીની સ્પીડ 100 થી 120 જેટલી હતી અને કાર ચાલક પોતે નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ પણ છે। જો કે સમગ્ર મામલે માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ પણ શરૂ કરી દીધી છે। જો કે હજી સુધી કાર ચાલક નશામાં હતો કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ નથી થઈ રહી। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે।